12 સંખ્યાઓની સરેરાશ 9 છે. દરેક સંખ્યાને 2 વડે ગુણી તેમાં દરેકમાં 3 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય? બહુ સરસ છે. ચાલો ચાલો કેમ ગણાય આને જો. 12 સંખ્યાની સરેરાશ છે 9. દરેકને 2 વડે ગુણો તો ખરેખર સરેરાશમાં ટોટલ 2 વડે ગુણાઈ જાય. આવું કે જ્યારે કોઈ સંખ્યાની સરેરાશ આપી હોય અને પછી દરેક સંખ્યાને કોઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની કે તો એ ગાણિતિક પ્રક્રિયા ડાયરેક્ટ કોની સાથે કરવાની? સરેરાશ સાથે. તો 9 દુ તો જવાબ આવ્યો 18. તેમાં દરેકમાં 3 ઉમેરવામાં આવે. જો બધાયમાં 3 ઉમેરે તો ખરેખર સરેરાશમાં 3 ઉમેરાય એટલે 18 + 3 21. તો આજે 21 આવ્યો એ જ આપણો આન્સર થશે. 21 આવ્યો એ જ આન્સર થશે. જ્યારે દરેકમાં કઈક ગુણવાનું, કઈક ભાગવાનું, કઈ ઉમેરવાનું કે તે દરેકમાં ઉમેરવા કરતા ડાયરેક્ટ કોની સાથે ગાણિતિક પ્રક્રિયા કરવાની? સરેરાશ સાથે કરવી. તો સરેરાશને જ 2 વડે ગુણી નાખવાના. જવાબ આવ્યો 18. દરેકમાં 3 ઉમેરો એટલે કે સરેરાશમાં 3 ઉમેરી દો એટલે 18 ને 3 21 થશે. બરાબર, વેરી ગુડ. ચાલો